તો મિત્રો આજે હું તમને લઈને આવી ગયો છું એક એવા મંદિરની મુલાકાતે જ્યાં ગણેશજીની પ્રતિમા સ્વયંભૂ છે। એડ્રેસની વાત કરીએ તો ગોધરા વડોદરા હાઈવે પર પોપટપુરા ગામ નજીક રોયલ ઇન હોટલની સામે આ પોપટપુરા ગણેશ મંદિર આવેલું છે। અને અહીંયા આ જે મંદિરની અંદર જે પ્રતિમા આવેલી છે એ પ્રતિમાને કોઈ સ્થાપના નથી કરી। અહીંયા જે પ્રતિમા આવેલી છે એ હજારો વર્ષ પહેલા આ પોપટપુરા ગણેશ મંદિર જે જગ્યા પર આવેલું છે એ જગ્યા પર ઘોર જંગલ હતું અને આ જંગલની અંદર એક બિલ્લીપત્રનું વૃક્ષ હતું। એ વૃક્ષની નીચે ગણેશજી ટેકો લઈને ઊભા હતા અને એ જગ્યા પર ગણેશજી રોકાઈ ગયા હતા એવું એના મહારાજ દ્વારા આપણને જાણવા મળ્યું છે। અને અહીંયા તમે ઘરે બેઠા ગણેશજીના દર્શન કરી શકો છો। અને આ મંદિરની ખાસિયતની વાત કરીએ તો અહીંયા ચોથના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો ગણેશજીના દર્શન કરવા માટે આવે છે અને અહીંયા આવી અને ગણેશજીની સામે જે પણ ભક્તો જે પણ મનોકામના માગે છે તેમની મનોકામના ગણેશજી પૂરી કરે છે। એટલા માટે અહીંયા ચોથના દિવસે બહુ મોટો ભેડો ભરાય છે અને અહીંયા મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે। તમે કોની સાથે આવવાના છો આ મંદિરે તેના વિડીયો શેર કરી દેજો અને કમેન્ટમાં જય ગણેશ લખવાનું ના ભૂલતા અને આવા જ વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો પણ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્ર પરિવાર અને આ વિડીયોને ખૂબ શેર કરજો જેથી એ પણ ભક્તો ઘરે બેઠા ગણેશજીના દર્શન કરી શકે।